નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર ધોરણ 12 વિષય ગુજરાતી એમાં આપણે ત્રીજું કાવ્ય દમયંતીનો સ્વયંવરનો અભ્યાસ કરતા હતા. તો એમાં આજે આપણે 11મી પંક્તિ એટલે કે 10 પંક્તિ સુધી આપણે જોઈ ગયા હતા. હવે આજે 11મી પંક્તિ જોઈશું. રીંછ માંદર શ્વાન માંજાર કન્યા કહે વર રૂડા ચાર, ઇન્દ્રરાય વાણી એમ ભણે આઘા વેગ માંડ્યો આપણે. તો આ પંક્તિમાં કવિ કહે છે કે રીંછ વાંદર શ્વાન માંજારને જોઈ કન્યા કહે વાહ ચાર રૂડા વર, સામે ઇન્દ્રરાય એમ કહ્યું કે આપણે સૌએ ખોટો વેશ લીધો. હવે આગળની 12મી પંક્તિ. જમ કહે કા હસાવો લોક, સાપ કીધા માહો માહે ફોક, દમયંતી વિચારે વળી સમાન શોભે પંચનળી. તો આ પંક્તિમાં કવિ કહે છે કે યમ કહે શા માટે લોકોમાં હાસ્યપાત્ર થાઓ છો, આપણે અંદરો અંદર શા ફોક કરીએ, દમયંતી ફરી ત્યાં આવી, એક સમાન 5 નળ શોભી રહ્યા હતા. હવે આગળની 13મી પંક્તિ. કોહોને વરીએ કોહોને ઉવેખીએ વરમાળા કોહોને આરોપીએ, જોવા મળ્યા રાજકુમાર એક નળ દેખે નિર્ધાર. તો આ પંક્તિમાં કવિ કહે છે કે કોને વરીએ કોની ઉપેક્ષા કરીએ, વરમાળા કોને આરોપીએ, રાજકુમારો જોવા ભેગા થયા હતા, હવે માત્ર એક જ નળ દેખાય છે. આગળની 14મી પંક્તિ. બુદ્ધિવાન નારી છે ઘણું માન, મુકાવે દેવતા તણું, ચારે ને પૂછે કરી પ્રણામ, તમારા તાતના સાસાના. તાત એટલે શું થાય? પિતા. તો આ પંક્તિમાં કવિ કહે છે કે નારી ઘણી બુદ્ધિમાન છે, તેણે દેવતાનું માન મુકાવ્યું, ચારેયને પ્રણામ કરીને પૂછ્યું તમારા તાતના શા નામ છે, એટલે કે તમારા પિતાના શું નામ છે. આગળની 15મી પંક્તિ. લોભ વિશે ગણ્યો નવપાપ, વીરસેન 5નો બાપ, કન્યા વળતી કરને કસે, સખી સામું જોઈ જોઈ હસે. તો આ પંક્તિમાં કવિ કહે છે કે લોભમાં પાપ થાય એ વાત ગમતી નથી. વીરસેન 5ના બાપ આ સાંભળી કન્યા વિમાસણમાં પડી ગઈ, સખી તેની સામે જોઈ જોઈને હસે છે. તો આગળની 16મી પંક્તિ. સખી કહે શું ગેલા થયા, શું કપટ રૂપને વળગી રહ્યા, બીજા પુરુષ રૂપના ધામ, સાંભળો કહું દેશ દેશના નામ. તો આ પંક્તિમાં કવિ કહે છે કે સખી કહે શું ગેલા થયા, શું કપટ રૂપને માની લીધા, બીજા પુરુષ પણ રૂપના ધામ છે, સાંભળો હું દેશ દેશના નામ કહું, એટલે કે અલગ અલગ દેશના હું તમને નામ કહું. આગળની 17મી પંક્તિ જોઈશું. દેશ સકળ નરેશના નામ, દાસી કહે વર્ણવી ગુણગ્રામ, તોય કન્યાને ન ગમ્યું કોઈ ફરી પંચ નળને જોઈ. તો આ પંક્તિમાં કવિ કહે છે કે દાસી સકળ દેશના રાજાના નામ તેમના ગુણો સાથે કહે છે, તો પણ કન્યાને એક પણ નામ પસંદ ન પડ્યું, એ ફરી 5 નળને જોવા લાગી. હવે આગળની પંક્તિ. હું નળ 5 ઉછરે, પણ કન્યા કોહોને ન વરે, નારદજી અંતરિક્ષ આવ્યા, ઇન્દ્રાણી આદિ તેડી લાવ્યા. તો આ પંક્તિમાં કવિ કહે છે કે હું નળ એમ 5 નળ બોલે છે, પણ કન્યા કોઈને વરમાળા પહેરાવતી નથી, ત્યાં તો અંતરિક્ષમાંથી નારદ ઇન્દ્રાણી આદિને લઈને આવ્યા. આગળની પંક્તિ. ચારે દેવની ચારે નાર, ગગને દીઠી ભરથાર, લજ્જા પામ્યા લોભ ઘણું, એક કારજ નારદ તણું. તો આ પંક્તિમાં કહે છે કે આકાશમાંથી ચારે દેવની ચારે નારી એટલે કે સ્ત્રીઓએ પોતપોતાના પતિને, ભરથાર એટલે શું થાય? પતિ જોયા, દેવો લોભને કારણે લજવાયા, આ કામ નારદનું છે એવું તેમને લાગ્યું. 20મી પંક્તિ. કન્યાએ દીઠી દેવાંગના એમ જાણીને માંડ્યા વના, અમે અલ્પજીવી કરૂપ તમો ભારે ખમ ભવના ભૂપ.
તો આ પંક્તિમાં કવિ કહે છે, કન્યાએ દેવાંગના જોઈ, એ જોઈને તેઓ કરગવા લાગ્યા. અમે કુરૂપ તેમજ અલ્પજીવ છીએ, તમે તો સંસારના મહાન રાજા છો. આગળની 21મી પંક્તિ, અમો જમ જરાથી ત્રાસીએ, પૂજનીક તમને ઉપાસીએ, તમે અમને ભીમક રાજન, હું તમને પુત્રી સમાન. તો આ પંક્તિમાં કવિ કહે છે કે અમે યમ અને જરા એટલે કે વૃદ્ધાવસ્થાથી દુઃખ પામીએ છીએ. અમે તમને પૂજનીય ગણી તમારા ઉપાસના ભક્તિ કરીએ છીએ. તમે અમારા ભીમક રાજન છો, હું તો તમારી પુત્રી સમાન છું. 22મી પંક્તિ, એવું કહીને ભર્યા ચક્ષ, લાજ્યા દેવ થયા પરતક્ષ, ઇન્દ્ર વરુણ વહી, જમરાય શોભ્યો મંડપ જે થાય. તો આ પંક્તિમાં કવિ કહે છે કે એવું કહેતા એમની આંખમાં આંસુ આવ્યા, દેવો લજવાયા અને પ્રત્યક્ષ થયા, ઇન્દ્ર વરુણ વહની અને યમરાજથી મંડપ શોભી ઉઠ્યો. 23મી પંક્તિ જોઈશું. નળને તે થયા તુષ્ટમાન, દેવ કહે માંગો વરદાન, બે બે વર આપે સુરરાજ, સહેજે નળનું સર્યું કાજ. તો આ પંક્તિમાં કવિ કહે છે કે એ સૌ નર રાજા પર પ્રસન્ન થયા. દેવ કહે માંગો વરદાન, બે બે વર સુર રાજે ઇન્દ્રએ આપ્યા, નળનું કામ સરળ થયું. આગળની 24મી પંક્તિ, કમા માં આપી સુરરાય, લક્ષ વર્ષ ન સુકાય, અશ્વ મંત્ર આપ્યો રાજન, દિન એકે હિંડે સત જોજન. તો આ પંક્તિમાં કવિ કહે છે કે સુરરાય એટલે કે ઇન્દ્રએ કમા માળા આપી, લાખ વર્ષ સુધી એ નહીં સુકાય. રાજને અશ્વ મંત્ર આપ્યું, એક દિવસમાં આ અશ્વ સૌ જોજન દોડશે એમ. તો આગળની 25મી પંક્તિ, કહે અગ્નિ નહીં દાજે તુય, જहाँ સમરે તहाँ પ્રગટું હોય, ધર્મ કહે ભોગવે રાજભોગ, ત્યાં લગી નહીં પૂરમાં રોગ. તો આ પંક્તિમાં કવિ કહે છે કે અગ્નિ કહે તું અગ્નિથી નહીં દાજી, તું જ્યાં મને યાદ કરીશ ત્યાં હું પ્રગટ એટલે કે હાજર થઈશ. ધર્મ કહે તમે રાજભોગ ભોગવશો, ત્યાં સુધી તમારા રાજ્ય એટલે કે પૂરમાં કોઈને રોગ નહીં થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 25મી પંક્તિ સુધી રાખીશું. હવે આગળની પંક્તિઓ એટલે કે બાકી રહેલ કાવ્ય નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.